હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણું આશા કિચનમાં. આજે આપણે પેશન ફ્રૂટનું શરબત બનાવીશું. પેશન ફ્રૂટના અગણિત ફાયદા છે. ચાલો આપણે પહેલાં થોડાક ફાયદા જોઈ લઈએ. વધારાની ચરબી પણ દૂર કરી નાખે છે પેશન ફ્રૂટ ખાવાથી. હેરફોલ હોય તો તેને પણ પેશન ફ્રૂટ ખાવું જોઈએ. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, શુગર વગેરે કંટ્રોલમાં રાખે છે. પેશન ફ્રૂટ ખાવાથી કબજિયાત હોય તે પણ દૂર થાય છે. પેશન ફ્રૂટ વિટામિન સીથી ભરપૂર હોય છે. અને ફ્રેન્ડ, જો આ છાલ નીકળી છે તે પણ આપણે ઉપયોગમાં લઈ લેવાની છે. તેનું સ્ક્રબ બનાવીને ફેસ પર લગાવવાનું છે. ફેસ પર લગાવવાથી ફેસ આપણો સરસ બની જાય છે. તમે જોઈ શકો છો આ પેશન ફ્રૂટ લીલા અને પાકેલા બંને છે. હાડકાની બીમારી હોય તેને પણ આ પેશન ફ્રૂટનું શરબત પીવું જોઈએ. આ લીલા પેશન ફ્રૂટ છે. પેશન ફ્રૂટનું લીલાનું શરબત બનાવવાનું નથી. લીલા વેલા ઉપરથી ઉતારી લેવાના છે અને 8-10 દિવસ બહાર રાખી દેવાના છે. પાકા થઈ જાય પછી એનું શરબત બનાવવાનું છે. જો આ પાકા શરબત છે આવી રીતે બનાવવાના છે. આવા પાકી જાય પછી એનું શરબત બનાવવાનું છે. તમને લાગશે કે આવા છે, પણ એવા પાકી જાય પછી જ એનું શરબત બનાવવાનું છે. ચાલો આપણે પેશન ફ્રૂટનું શરબત બનાવીએ. એક પેશન ફ્રૂટ લઈ લીધું છે. ચાકુની મદદથી મેં કાપી લીધું છે. તમે જોઈ શકો છો. તેમાં આવો પલ્પ નીકળે છે તે ચમચીની મદદથી આપણે કાઢી લેવાનું છે. ચમચીની મદદથી પણ સહેલાઈથી નીકળી શકે છે. આને તમે નીચોવીને પણ કાઢી શકો છો. મેં 3 પેશન ફ્રૂટ લીધા છે. જો મોટા હોય તો તમે 2 પેશન ફ્રૂટ પણ લઈ શકો છો. 3 પેશન ફ્રૂટમાં 3 ગ્લાસ શરબત બને છે. તેનું માપ પણ સહેલું છે. 3 પેશન ફ્રૂટ હોય તો તેના 3 ગ્લાસ બને છે અને 3 ચમચી ખાંડ એડ કરવાની છે અને 5 ચમચી નિમક એડ કરવાનું છે. બીજાનું પણ આપણે પલ્પ કાઢી લીધો છે. આ પલ્પ તમે ફ્રીઝરમાં પણ રાખી શકો છો, કાચની બરણીમાં ભરીને. જ્યારે તમને મન થાય ત્યારે આ શરબત કાઢી લેવાનું છે. હવે આપણે એક મિક્સર જાર લીધું છે. જે પલ્પ કાઢ્યો છે તે મિક્સર જારમાં એડ કરી દઈશું. તેમાં 5 ચમચી નિમક એડ કરવાનું છે. 3 ચમચી ખાંડ એડ કરવાની છે. પેશન ફ્રૂટને કૃષ્ણ ફળ પણ કહે છે. પેશન ફ્રૂટ વિટામિનથી ભરપૂર હોય છે. આ શરબત તો બધાને પીવું જોઈએ. શરીર માટે પણ ફાયદાકારક છે. હવે તેમાં 3 ગ્લાસ પાણી એડ કરીશું. 3 ગ્લાસ પાણી એડ કરી લીધા છે. હવે તેને આપણે શરબત બનાવી લેશું. શરબત બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક બાઉલ લેશું. ગળણી લેશું. ગળણીની મદદથી આપણે તેને હવે ગાળી લઈશું. શરબત આપણું ગળાઈ ગયું છે. હવે આપણે એક પ્લેટ લઈ લેશું. તેમાં 3 ગ્લાસ લઈ લેશું. હવે 3 ગ્લાસમાં આપણે એડ કરી લેશું. હવે આપણે ગ્લાસમાં એડ કરી લીધું છે 3 ગ્લાસમાં. હવે તેમાં આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું. 3 ગ્લાસમાં 3 આઈસ ક્યુબ એડ કરી દઈશું. તમને પેશન ફ્રૂટ કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરજો અને જરૂરથી બનાવજો ફ્રેન્ડ, બહુ જ સરસ બને છે. અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા પ્રેસ આઇકન કરી દેજો જેથી મારી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી શકે. તૈયાર છે આપણે પેશન ફ્રૂટનું શરબત. And thank you for watching.